દુશ્મન ઓધરો પણ રાજસ્થાન જેવી ઢીંગી ધરતી માથે એમાં ભગવતી જોગમાં બ્રહ્મોની પૂજાય અને આજથી બરોબર અને આજે અવસર છે ને સાહેબ દર 12 મહિને આસો એકમ બીજના દિવસે 12 મહિને આ પાટોત્સવ થાય છે સાહેબ અને દુખિયા આવે સુખિયા આવે ગરીબ આવે રોતું આવે એ મારો બાપ એ બધાયના દુખડા દૂર કરે છે પણ આ ગાડી ગુજરાતની અંદર ગાંધીનગર જેવા જિલ્લામાંથી અડાલજ જેવું આ ગામ અને અડાલજની માથે આ વાણિયા વાસ અને 1999 ની સાલની અંદર આ મઠની સ્થાપના કરી દી છે આજથી 1999 અને એક કેવો પાવન દિવસ છે જે દાડે દાદા પૂર્વજને બહેણો મળ્યો હોય અને એ સમયે વેળાએ પરિવાર જેનું હલમ હરક ગયેલું ગાંડું થઈ ગયું હોય કે જેના આગળ પાવન પગલા એ મારા પરમાત્મા ને એ મારા પ્રભુના નામના પડ્યા હોય અને સ્થાપના કરે દર બીજના દાડે દર મહિનાની બીજના દાડે 5 થી લઈને 7 વાગ્યા સુધી બાપાની બેઠક થાય છે સાહેબ એમાં બધાય માનવી આવે અને બધાયના દુખડા ભાંગે છે પણ અડાલજ પહેલાનો સમય અંગ્રેજોના રાજ વખતની વાતો છે અંગ્રેજોના રાજ પછી જે દેશના જે ભાગલા પડ્યા અને એમાં હિન્દુ મોમેડન ને મારે ને મોમેડન હિન્દુને મારે એ ઝઘડામાં થાય કે લાલ દરવાજા જેવી ઢીંગી ધરતી અને લાલ દરવાજા માથે અમારા આ પરિવારની અંદર અત્યારે હાલ જે અમારા ભગવાનભાઈ ભુવાજી છે સાહેબે અને ભગવાનભાઈ ભુવાજીના પપ્પા અમારા પૂર્વજ દાદા જેને આપણે આજ ઓળખીએ સાહેબ એ સમયની અંદર એમનો જન્મ અમદાવાદની ધરતીમાં થઈ અમદાવાદની ભૂમિ પર ગોળ લીમડા કહેવાય અને ગોળ લીમડાની અંદર એમનો જન્મ થયો છે પણ કહેવાય છે ને સુખમાં સાંભળે સાહેબે દીપુ જેને દુઃખમાં સાંભળે દેવ એ સમય એવો હતો મિત્રો ખાવા ખોરી જાર નો મળે એવા ટેમ્પો પાણી નો મળે જેના ઘેર ગરીબાઈ આટો લઈ ગઈ સાહેબ પણ મારા કુદરતને મારા રામને વાત વધારવી છે એ મારા પરમાત્માને પ્રભુને આવો દશકો બનાવવો છે આવો સમય લાવવો છે કેટલાય 26 વર્ષના વાણા વહી ગયા કેટલા હાજરીમાં ભાવિ ભક્તો નાના મોટા બધાયના દુખડા એ મારા પૂર્વજ દાદા દૂર કરે અને દુખીઓ આવે સુખીઓ આવે રોતું આવે અને હતું કાઢે અને દુનિયાની અંદર વાંજિયા હોય વાંજિયાના મેણા મારા પૂર્વજ દાદા ભાગે પણ બાળપણથી એમને માયા આપ્યો સાહેબ આ ભક્તિ એમને એમ નહીં આવી ગઈ પણ બાળપણથી જેને પરમાત્માની લગ્ની લાગી હતી 8 વર્ષની ઉંમરથી જે ભગવાનના નામનું ભજન કરે રાત દી ગીતાનો પાઠ કરે અને એના અંદર દેખો એના અંદર આ ભજન ઉતર્યું સાહેબ ત્યારે ગાવું છે બા આડી જાય જેને 12 મહિનાના ભૈયા મારે નાતું આવી માતા મરીજી જેને આવી ભગવતી જોગમાયાની જેને ભક્તિ મળી છે ને સાહેબ એ બધાય ગોવા નેલ થઈ ગયા પણ બાળપણથી જેને ભગવતી જોગમાયા જેને ભગવાનનું ભજન લાગ્યું પણ સમય એવો બન્યો સાહેબ કે દેશના ભાગલા પડતા એ સમાજની અંદર માણાનો વેરી બની ગયો હતો વિશાલિયા માણાનો વેરી બની ગયો કોઈ દીકરી ના જોવે કોઈ દીકરા નો જોવે કોઈ છોકરા નો જોવે મોણ નો વેરી
અમારા વિજયજી બાપા, હા, અને પોતાના એમનાય પપ્પા એમનાય બાપા માનગીરી, હા, અને એમના બાપુના કહેવાથી કે લોકો છે ને સાહેબ હવે સિટીમાં અમદાવાદમાં રહેવા મજા નથી. અમદાવાદમાંથી બધી નાની મોટી નાતની જાતની બધી વસ્તી હતી ને સાહેબ, ગામ ગામતરું કરવા ગામડે ગામડે વહી ગઈ. અને એ સમયની અંદર અમારા વિજયજી બાપા અને એમના બાપુજી અડાલજ જેવી ધરતી માથે આયા અને અડાલજની આ ભૂમિની અંદર એમણે ફણસાણ વેચવાનો ધંધો ચાલુ કર્યો. પણ ધીમે અને વેળા આવી માંગી બાપુ દેવ થઈ ગયા અને થોડા સમય માથે અમારા એ ભગવાનભાઈને અમારા વિજય બાપાને એમને ખબર પડી અહીંથી 15 કિલોમીટર દૂર ગાંધીનગર જેવી ધરતીને અને ગાંધીનગર કહેવાય છે કે ગુજરાતનું પાટનગર રાજધાની બનવા જઈ છે. અને ગાંધીનગર માથે ધંધો ચાલુ કર્યો, વેપાર ચાલુ કર્યો. પણ પેલા વિધાન સભાના વેચવાનો ધંધો કરે. કુદરત પરીક્ષા લેવા ઉતરે એટલે પૂરેપૂરી લેશે. ભગવાનને કદાચ વાત વધારવી હશે, માતા રોમને વાત વધારવી હશે. સમય આવ્યો એટલે અમારે જે અત્યારે હાલના ભગવાન ભુવા છે અને દાદા પૂર્વજ છે, સમય આવ્યો વેળા એવી બની કે આ ઘરના આંગણે અમારા ડાકુમાં એમનું મરણ થયું. પોતાને પપ્પાની હારે અમારા ભગવાન બહુ ધંધો મહેનત મજૂરી કરવા જાય હો, પણ કહેવાય છે સમય આવ્યો એક દાડાનો સમય બનેલો વિશાળ મારા વિજય બાપાનો
1987 ની અંદર અમારા વિજય બાપા ચિત્તોડ એ પણ દેવથી એ પણ ગુજરી ગયા. અને એ પછી જે સમય આવ્યો કહેવાય છે ને કે સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે દેવ. રૂપિયા જાજા થઈ જાય ને એટલે માણસને ખાલી રૂપિયા જ યાદ આવે. પણ જેના ઘરના આંગણે ગરીબાઈ આટો લઈ ગઈ, અલા દુનિયાના દુઃખના ઓળા ઉતરી પડ્યા. કોઈ મરી ગયા એટલે ભગવાન બાપા એકલા મરી ગયા. વિચાર કરો મિત્રો, એ સમય કેવો હશે. અત્યારે હાલનો માનવી થોડું દુઃખ સહન ન કરી શકે અને આટલા દુઃખના ઓળા ઉતરી જાય. સમય કેવો હશે, વેળા કેવી હશે. પણ કહેવાય છે કે સગા મળે સ્વાર્થી, જો પાપી મળે પાડોશ. આ ગુરુ મળે લાલચું, તેને કર્મના દોષ. પણ અમારા ભગવાનભાઈ પાડોશી હારા મળ્યા હતા. પાડોશી નાના દીકરાને જોઈને એટલે દયા આવે કે ભગવાન કે તારા શરીરમાં કોઈ રોગ નથી, પણ તારા ઘરની અંદર કોઈ દેવની કલમયા કરી બની. ભગવાન તારા ઘરની અંદર બીજું કાંઈ નહીં, પણ દીકરા થોડું દેવનું જોડાય. મને એવું લાગે કે તારા ઘરની અંદર દેવ અવળું બન્યું છે. પણ એ ઘર માથે આડોશ પાડોશ ની અંદર અડાલજ માથે જે રબારી કોલોની કહેવાય, અને રબારી કોલોની અંદર રબારી સમાજ, રબારી સમાજના બે પતિ ને પત્ની જેમણે અમારા ભગવાનભાઈને પોતાના દીકરાની જેમ છે હાચવ્યો હોય. મિત્રો આ સમય એવો છે, કળયુગ જમાનો છે. એ સમયે મારા હરજી બાપા અને લોટીમાં બે ધણી બાયડી અને પોતાના દીકરાની જેમ હાચવ્યો. અને એટલું કીધું કે દીકરા કોઈ ભોવા જોડે જઈ, કોઈ જોશી જોડે જઈને થોડું માતાનું જોડાય લે. દુનિયાના ભોવા દુનિયાના જોશી ફરી વળ્યા છે. પણ કહેવાય છે ને કે જેના ઘરની અંદર માતાનાની વાત રાખવી જશે, એ દેવના આવા પરચા પૂરવા છે. અને જાણે માતાએ આવી રચના રચાઈ. પણ કહેવાય છે વાતની અંદર અમારા ભગવાનભાઈના પરમ મિત્ર ઠાકોરનો દીકરો દેવસુખજી ઠાકોર, અને એ સમયે ભાઈ બંધભાઈ પણ ભગવાન આવ્યો. જોગણીમાંના ભુવાજી હતા, પણ તોય એમને હાચવ
અને દેવનું બહુ સારું જોવે છે. આજ એની જોડે લઈ લીધો. હે મિત્રો, આત્મારામ બાપા જોડે ગયા અને આત્મારામ બાપાએ જેવા અમારા ભગવાન ભાઈને જોયા એટલે આત્મારામ બાપા બોલ્યા કે દેવ શું આ દીકરાનો કોઈ બીજું દર્દ નથી. આના પરિવાર ઉપર કે દીકરા ઉપર કોઈ ખોટા કામ નહીં કર્યા તો બીજું કોઈને પણ આને એના ઘરની અંદર એની કુળની માતા છે ને માતા કોણ રાજસ્થાનની ધરતી માથે બેઠેલી અહીં મારી મોડી બ્રહ્માણી પૂજાય છે. અને ખબર 70 વર્ષના મોડા વઈ ગયા. નિવેદ નથી મળતા કે જેની ભૂખી છે ને ભોજન નહીં મળતું. અને એના ધર્મે એમના જે બાપુજી હતા એ મરણ પામ્યા છે અને પોતે પૂર્વજ બન્યા છે. દુનિયાની અંદર આ બે દેવના બેહણો આલો અને આ બે દેવની ભક્તિ કરો. જો કદાચ 70મી પેઢી સુધી જો તારા પરિવારની અંદર ખાધે ખોટા દાવા દઉં તો જગતની માયમું મોડી બ્રહ્માણી અને કદાચ કરજગની અંદર હું પૂર્વજ નો કહેવા. કે દીકરા આ 16 દિવસની તને બાધા દઉં. આ 16 દિવસની બાધા પાડજે. જો તારા ધંધાની અંદર જો એના કરતા બમણો ધંધો થાય તો માનજે તો ભૂત અને હાથું બોલ્યો. 16 દિવસની બાધા લઈને વહી જા. અને મારી બ્રહ્મોની મારા દાદા પૂર્વજને વળતી દેવાવાળી. મળતી વેળા માં ભગવતી જોગમાં અમારી બ્રહ્મોણી અને દાદા પૂર્વજે વળતી વેળા વાળે ગામે ગામની વસ્તી આવે. 16 દિવસની બાધા પૂરી થયા પહેલા તેની જગ્યાએ 4 ગણો ધંધો થવા મળ્યો. એટલે ભુવાને વિશ્વાસ જાગ્યો અને માતાની અને ભુવાની બાધા પાડી. એમ કરતા કરતા ભગવાન ભુવાના લગ્ન થયા. મિત્રો વિચાર કરો કે આજથી 33 વર્ષ પહેલા આ સમય આ સંજોગ બન્યો, વાત બની હતી અને એ બ્રહ્મણીની અને એ દાદા પૂર્વજની બાધા માનતા માનીને આજ એને આ લીલી વાડી બનાવી. પણ ભગવાન અલ્લાહ કોઈ દુઃખી આવે સુખી આવે કોઈનો રૂપિયો લેતો નહીં, પણ મારા નામની બાધા આલજે. જો વાંચિયું આવે અને 9 મહિને 9 દાડે જો ઇન્દ્રના વજ્ર જેવો દીકરો ન દઉં તો જગતની માય પણ પૂર્વજ કોણ કે?
ગયા કે મારા માંડવે દુખિયા આવે ખરા, હારુંય થાય, પણ વળીને મનકો પાછો આવતો નહીં. અરે હું માતા, હું પૂર્વજ રૂપિયાનો ભૂખ્યો નહીં, હું તો ભાવનો ભૂખ્યો છું. બીજું કાંઈ નહીં, પણ મારા માંડવે આવીને વસ્તી બહેન તો મને પૂર્વજને સારું લાગે, પણ ગમે નથી. જોઈતી તારી માલ મિલકત, નથી જોઈતા તારા રૂપિયા. અત્યારનો સમય એવો છે કે ગમે કામ કરવું હોય તો મફત કોઈ કરતું નહીં. આ દુનિયાનો દસ્તુર છે, મફતમાં કાંઈ મળે નહીં. ભુવા જોડે જાવ તોય માતાના, જો કે માતા મોટી, આપણે તો નાના છીએ, ખોટા બોલ અમારથી બોલાય નહીં. બાકી દેવી કોઈ દી રૂપિયા માંગતી નથી સાહેબ. પણ કહેવાય છે કે લોકો આનો ધંધો લઈને બેઠા છે, અને અત્યારે સરકારે એના નિયમો પણ કાઢ્યા છે. હું કોઈ ભુવાની કે કોઈ માતા પૂછો અને ટીકા નહીં કરતો સાહેબ, પણ બોલ બોલો નો આચો બોલો, માતાને ભક્તિ કરો તો સાચી કરો. અને બીજું કે દેવીઓએ આજ સુધી બોકડાએ આપણી જોડે માંગ્યા નથી હો. હા, દેવીએ કોઈ દી બલી માંગી નહીં, કોઈ જીવ માંગ્યો નહીં. પણ માતાને બીજું કાંઈ નહીં, પણ સાચા ભાવથી જો કદાચ હવાશેર ચોખા ઘીની જો હુકડી કરીને ખવડાવો, અને કદાચ દુનિયાની અંદર 71 પેઢી સુધીનો ચેક ન લખી આલું, તો તારા કુળની અંદર, તારા કુળ માથે બેઠેલી તારી પ્રભુની નહીં, પણ કોક ચૂડેલ બેઠી માન દેવાય. પૂર્વજ દાદાના મિત્ર અમારા બચુભાઈ દાતીમાં, આ એમનો બની ગયેલો સત્ય પ્રસંગ છે. આ હળાહળ બળજુગનો સત્ય પ્રસંગ છે સાહેબ. અમારા પૂર્વજ દાદાના મિત્ર હતા બચુભાઈ, પોતે દાતીમાર પરિવાર છે, અને તેમના ધર્મપત્ની અમારા સકરીમાં, જેના શરીરની અંદર રોગે ભેળો લીધો, જેના શરીરની અંદર એવો રોગ પહેરો. પણ કહેવાય છે કે જેનું કોઈનો થાય એનો મારો પરમાત્મા, એનો મારો રોમ છે. 2019 ના સમયે ભાદરવા મહિનાની આ વાત છે કે ઓચિંતા અમારા સકરીમાં માદા પડ્યા, અને માદા એવા પડ્યા કે ગાંધીનગર જેવી ધરતીમાં એમનો ઈલાજ થાય. દુનિયાના ડોક્ટર તૂટીને મળી ગયા, પણ કઈ ફરક પડ્યો નહીં, કઈ દવા ગુણે લાગી નહીં. પણ કહેવાય છે કે ગાંધીનગર થી અમદાવાદ લઈ ગયા, અને અમદાવાદ જેવી ધીમી ધરતી માથે દાખલ કરી, અને અમદાવાદમાં સારવાર ચાલુ કરી. પણ ગમે એટલી સારવાર કરે પણ સકરી માન હારું ન થાય. પણ કહેવાય છે એમના પતિ અને આંગણે, જેના આંગણે બે દીકરા હો, અને બે દીકરા પોતાની માની હાલત જોઈને રુદન કરે, જેને અન્ન જળ ત્યાગી દીધું સાહેબ, ખાય નહીં, પીવે નહીં, અને એવી હાલત થઈ. અને રાતની વેળાએ ખાટલા પર હુતા રોયા કરે ને રુદનનો ભાવ કરે. ક્યાં વૈસી મારા બાપની ધણી, મારા દાદી માર પરિવારની માતા. ધીમે ધીમે ભાદરવો મહિનો ઉતર્યો, એટલે રાતની વેળાએ બચુભાઈ ને હુતા વિચાર કરતો થયો. બચુભાઈ ને હુતા રાતની વેળાએ વિચાર આવ્યો, પૂર્વજ દાદાની એનો ઓરતો આવ્યો સાહેબ, અને રાતની વેળાએ ઓરતો કરી અને પૂર્વજ દાદાને કગર વગર કરે. તારા વગર કોઈ દુનિયા મેં
અને માતાની ઉજવણી હશે એટલે રાતની વેળાએ એમના જે બે દીકરા હતા ને બે દીકરા એમને વાત કરી કે જઈ અને અડાલે જેવી ધરતી માથે દાદા પૂર્વજનો મઢ છે અને દાદા પૂર્વજના મઢે ભગવાન કરીને ભૂવા છે બે દીકરા અમારા બચુભાઈના પ્રકાશ અને સંજય બે દીકરા અડાલજથી દાદા પૂર્વજના મઢે આવા નીકળ્યા છે ધીમે કરતો પ્રભાતનો 4 વાગ્યાનો સમય બની ગયો અને 4 વાગ્યાના સમયે દાદા પૂર્વજને જમાડવાનો નિયમ છે 7 વાગે પ્રભાતના 7 વાગે પ્રભાતના દાદા પ્રભાતના 7 વાગે દાદાને નિવેદ ધરવાનો સમય છે પણ પ્રકાશ અને સંજય દોડતા આઈને મારા દાદા પૂર્વજના મળે ભગવાન ભુવાને જોયા એટલે ભગવાન ભુવાના પગમાં જેમ હાથમાંથી જેમ તલવાર પડે એમ બે દીકરા બે ભાઈઓ ભગવાન ભુવાના પગમાં પડે અને રોઈ રોઈને ભાવ કરે મારી માને બસાઈ લો અને સમયે એમના દીકરા આકાશ અને એમના સેવક છે પાર્થ નાયક એ બે દીકરા ત્યાં હાજર હતા બે દીકરા રોવે એટલે બેને સાના રાખ્યા બેને સાંત્વના આપી કે ભાઈ તમે રોહો નહીં બધું સારું થઈ જાય પણ જેની માતા ખાને મોતી પડી એનો નિવેદ જમાડવાનો સમય હતો છતાંય ભગવાનનો પાઠ મેળ્યો અને દાદાને પૂછ્યું કે દાદા આ સગરી બેનની ઉંમર પૂરી થઈ ગઈ કે હું એટલે દાદાના કાનમાં ભગવાન ભુવાના કાનમાં દાદાએ કેવી અવાજ કર્યો દીકરા તું ચિંતા ન કર હજુ એને જાજુ જીવવાનું છે એનો સમય હજુ બહુ બાકી છે એટલે ભુવાએ દાદા અરજી કરી કે જો એને મરવાનો સમય હજુ બાકી હોય અને કદાચ માની આવી દશા પડી હોય કાં તો એને હજીવન કર કાં તો એને હાજી કર કાં તો એના જીવનામાંથી એનો પ્રાણ લઈ જા કેમ કે એની હાલત આવી એના દીકરાથી જોવાય નહીં જોકે અમે તો જોવા નહીં ગયા પણ આ બે દીકરા જે રોદન કરે એને જોઈને મને એવું લાગે કે ખરેખર માની દશા બહુ ગંભીર છે પણ કહેવાય છે દાદા પૂર્વજે ભગવાન કીધું કે ભગવાન તું ચિંતા ન કર જા જો કદાચ આ બીજના દાડે મારા આંગણે કોઈ રોતું આવ્યું હોય અને એને હસતું ન કાઢું તો મને પૂર્વજે કોણ કહે જા જો કદાચ એની માં આજે એની હાલત ગમે એવી ગંભીર હોય કમજોરી છે પણ કદાચ મારા આંગણે રોતા આયા છે અને દુનિયાની અંદર જેની કર્મઈ જેલી કાયા જો કદાચ કંકુ જેવી ન કરું જો લેબુની ચીરી ચૂહે એવી સકરીનું દુઃખ ન ચૂહી જાવ તો તારા કુળની અંદર કોઈ પૂર્વજ નહીં પણ કોક ભૂતળું પૂજાતું તું માનજે
5 દિવસની 5 દાડાની બાધા દીધી છે જા મારે પૂર્વજને જાજો સમય નહીં જોઈતો તારા મહિના 2 મહિના ન જોઈતા પણ એક 5 દાડાની અંદર સારું થઈ જાય તો માનજે કે હું પૂર્વજ બોલ્યો તો અને વીરા જો કદાચ શરીરની અંદર કોઈ રોગ હોય શરીરની અંદર કોઈ દર્દ હોય તો ડોક્ટરના રિપોર્ટમાં ચડાય ડોક્ટરના રિપોર્ટમાં પકડાય પણ દેવના દર્દ ને દેવના રોગ કોઈ ડોક્ટર પકડી શકે નહીં પણ મારી નાતને કહું છું મારી કાળી વેલની વસ્તીને કહું છું કે જેથી ડોક્ટર છૂટી જાય જેથી સિવિલનો ડોક્ટર છૂટી પડે એથી દોડતો મારા દાદા પૂર્વજના માટે આવજે જો કદાચ ડોક્ટરના ભણતર પૂરા થાય અને ત્યાંથી મારો એકલો ઘૂંટાય તો તારા શરીરનો બધો રોગ ન લઈ જાવ તો દુનિયાની અંદર મને જાગતો જીવતો દેવ કોણ કે મારા બાપ ઇતિહાસ છે પણ મને બહુ મોડા આવ્યા છે આગળ બહુ મોડા આવ્યા છે મારી જોડે અને મારે ભુવાજી ઘરમાં બધું રમણ ભમણ ચાલ્યા જાય છે ત્યારે પણ કહેવાય છે ને સુખ ને દુઃખ બધું આયા કરે બધું ચલાવવું પડે એવું તો નથી કે આખી જિંદગી સુખ હોય દુઃખ વગર સુખની આપણને ઓળખાણી ના પડે છે એટલે આ માતાએ આની વાતો રાખી છે અને ચિંતા ન કરશો આ તમારા ઇતિહાસ હજુ બીજા માંડવાની અંદર પણ ગાવાના છે અમારે ઇતિહાસ મને પણ બહુ ગમ્યો છે આ ઘરની અંદર અને સાહેબ આ વાત કરતા જેની આંખમાં આહુ આવી જાય વાત વાંચતા જેની આંખમાં જેની પાપણ પલળી જાય કેમ કે આ તો દુઃખ જેને જોયું હોય એને ખબર હોય બાકી ઉપર સલી મોટી વાતો તો મને તમને બધાને કરતા આવડે પણ આ દુઃખના દાડા જેને જોયા હોય ને એને ખબર છે મારો વિશાલ અમારો પરમ મિત્ર છે સાહેબ અને એના કુળની અંદર માતા જબરી પૂજાય છે મારી પાલવની આ માતાઓના ફળા એવા છે માતાની વાતો એવી છે કે જેને પૂજી હોય જેને સાચા ભાવથી એને ભજી હોય અને હું તમારી નાતને કહું છું કે તમારા કળની અંદર જે કળનો દીવો છે ને એને હાંચવી રાખજો જે કુળની માતા છે એને હાંચવી રાખજો કોઈથી ખાતે ખોતર નહીં જાય અને વિશાલ્યા આ જોગણી છે આ તો આપણે નામ આલ્યું છે પાલવની જોગણી પંચેરની જોગણી શ્રીનગરની જોગણી બંગોળિયાની જોગણી ચાલિયાની જોગણી કડિયાની ચાલીની જોગણી દુનિયાની અંદર જેટલા માથાના વાળ છે એટલા નામની જોગણીઓ પૂજાય પણ જોગણી તો એક જ છે ને ભાઈ હે આ વેરણ દુનિયાની અંદર જેને જે ભુવાને માતા મળી છે એ અત્યારે પણ માતાએ નામ એમના અમર રાખ્યા છે અને વિશાલ્યા તારા આંગણે કદાચ કોઈ દુનિયાથી દૂરથી માણસ આવે જો માતાની આપેલી આ વાત છે અને માતાનો આપેલો પાવર છે સતમાર્ગે એનો ઉપયોગ કરજો કોઈ હાચા દુખી આવે એને મદદ કરજો અને હાચા માર્ગે વાપરજો અને માતાની રેણી કેણીમાં રહેજો જો દુનિયામાં જાઓ તમારા વ્હાઈટ કોલર ઉપર જો કોઈથી કાળો દાગ પડવા દો તો દુનિયાની અંદર હું પાલવની જોગણી બની જાઉં છેલ્લી નાની વાત કરવી છે પછી આપણે માંડવાને વિરામ આપશું સાહેબ એક વાત મને અંદરથી ઉફાણો મારે છે વિશાલ થોડોક અવાજ આવે તો ખાલી મોટરમાં બહારનું બંધ કરી દેવો તો ચાલશે ખાલી અંદરનો અવાજ આપી દો મિત્રો આમાં
તે મેલડી કોના કોના કોળમાં પૂજાય છે? મેલડી વાળા ખરા કોઈ? ચાલુ રાખો વિશાલ તમે. કારણ કે આ દુનિયાના 14 ભુવનની અંદર મેલડી એક એની માતા છે. આ કળજુગનો કાળીનો એકો હોય તો મેલડી છે સાહેબ. અને મારી ગુડિયા શેરાની માતાની તો હું વાતો કરીએ. આ દુનિયામાં એના પરચાની વાતો ઘણાય પરચા બોલ્યા છે મેલડીએ, પણ એક નાનો પરચો તમને કહું. દેવી પૂજકના આંગણે આમ તો આપણી સમાજના ઘણાય ધંધા છે. કોઈ શાકભાજી બકાલું વેચવા જાય, કોઈ આવા જેને મગજ હોય, જેને ધંધાની લાઈન હોય, એ કોઈ આવા બીજા વેપાર કરે, પણ મૂળ આપણો શાકભાજીનો ધંધો. અને દેવી પૂજકનો દીકરો જેના ઘરમાં ગરીબાઈ આટો લઈ ગયેલી છે, ખાવા ખોડી ઝારનો મળે, પીવા ટેપો પાણીનો મળે, એવી ગરીબાઈ. ભગવાન બુઆ તમારા જેવી હાલત હતી ભાઈ, જેનું કોઈ નહીં. દાડો ઉગે એટલે સાયકલ ઉપર 3-4 લુગડાના પોટકા લઈને વેચવા જાય, અને વેચીને હાજે ઘેર આવે એટલે રોટલો ખાય. રવિ હાજે વેચીને વેલો ઘેર આવે ને તો એના ઘેર વાળું પાણી થાય, બાકી છોકરા એની રાહ જોઈને બેહી રહ્યા હોય. કુળની અંદર આવી માતાઓ ગુજરાતી આવો નવરાત્રીનો નવરંગો દાડો ચાલતો હશે ભાઈ. આવી નવરાત્રીના નવલા નોરતા અને માતાનો માંડવો કર્યો હતો, અને માતાના માંડવાની અંદર આઠમના દાડે મોટો ભંડારો રાખ્યો હતો, જમણવાર રાખ્યો હતો. એમાં નાતે નાતની વસ્તી આવે, દુનિયાના માનવી આવે, ગરીબ આવે, રૂપિયા વાળા આવે, બધા આવે ને માતાની પ્રસાદ લઈને જાય. એટલે દેવી પૂજકનો દીકરો માલ વેચીને ધીમે ધીમે પોતાના ઘરે જતો હશે, અને પોતાના ઘરે જાતા માર્ગમાંથી એ માંડવો આવે એટલે પઢિયારે ટોકો કરે કે ભાઈ ક્યાં જાય છે? હું માલ વેચીને મારા ઘેર જાઉં છું. કે તારે ઘેર જાવું હોય તો જડે, પણ માતાનો ભંડારો છે એટલે માતાની પ્રસાદ દેતો જા. એટલે દેવી પૂજકનો દીકરો મનમાં વિચાર કરે, લાવ આમે આખા દાડાનું ખાધું નહીં, એટલે માતાની પ્રસાદ લેતો જાવ. એટલે માંડવા જોડે એની સાયકલ ઊભી કરી અને માંડવાની અંદર રવિ પ્રસાદ લેવા ગયો, અને પ્રસાદ લઈ અને બહાર આવ્યો. અને જેવું પોતાની સાયકલ માથે બેહીને જેવો માર્ગ માથે હાલવા જાય, એટલે એને ખબર પડી કે કો કે ના કો મારા પોટકાની અંદરથી કાપડ ચોરી થયા છે. આરામનું રાખજો, બીજું બધું કોકે નાખો, પણ મારા માંડવાની અંદરથી કોયા પોટકું ખોલીને કોયા કાપડ ચોરી કર્યા છે. એને પોટકું ખોલીને જોયું, અંદરથી 8-10 એવા કાપડ ચોરી થઈ ગયેલા. અને ગરીબનો દીકરો હતો. ભગવાન બુઆ આપણા ખિસ્સામાંથી 500 ની નોટ પડી જાય તો લાગી ન આવે, પણ ગરીબનો રૂપિયો પડી જાય તો શેર લોહી પડી જાય. વસ્તી આવી સાહેબ, નાતના જાતના પરનાતના મોટા નાના બધાય આવ્યા. હવે આમાંથી ચોર કેવો કોને? એટલે ગરીબ દેવી પૂજકનો દીકરો હતો ને રોવા મળ્યો. એની આંખે બોલ એવા આહુડા પડે અને રોતો લાકે ભર્યો, અને માંડવાની માતાને ટોકો કરીને કહેશે કે માં
મૂકીને જ્યો તો અને આજ આ માલ ચોરી થઈ ગયો, પણ ચોર કેવો કોણે? એટલે ધીમે ધીમે કરતો પોતાની સાયકલ લઈને પોતાના ઘેર જ્યો અને ઘેર જઈને એની ધર્મ પત્ની એને જોઈને પૂછી કે મારા સ્વામીનાથ કેમ રોવો છો, શું થયું? એટલે એની પત્ની પૂછે ને એટલે પેલા ગરીબ દેવી પૂજકના દીકરાએ વાત કરી કે હું ઘેર આવતો તો ને વચ્ચે માતાનો માંડવો હતો અને માંડવાની અંદર જમણવાર ચાલતો, ત્યાં પ્રસાદ લેવા જો ને એટલી વાર હું મારા સાયકલ ઉપર પોટકા પડે તો પોટકામાંથી કોઈ કાપડ ચોરી કરી ગયો અને રોતો જાય ને પોતાની પત્નીને આવી વાત કરતો જાય એટલે એની પત્ની કે સોનો લઈ જા, લઈ જો, આ તો લઈ જવા દે, આપણી માતા પાછું લાવશે. એવો વિશ્વાસ કરી અને એના પતિને હુવડાયો. પણ રાતની સુનેલા દુઃખની વાત હું કોને કરું ભાઈ? રાતની વેળાએ ખાટલી માથે પડ્યો છે અને રાતે એને નીંદર ન આવી, એનો માલ ચોરી થઈ ગયો. પણ પ્રભાતે 4 વાગે માતાનો માંડવો ઉજવવાનો સમય બન્યો ને એટલે 11 ભાઈઓની વસ્તી ભેગી ધૂણી હતી. એટલે પ્રભાતે 4 વાગે માંડવો ઉજવવાનો સમય થયો એટલે 11 ભાઈઓની અંદરથી 3 ભાઈઓની જે પત્ની હતી ને માથે ગરબા લઈ અને માથે ગરબા લઈને ગરબા રમવા ઉતરે અને ગરબા મેળવા માથે જે કાપડાના જે મોસેલા કર્યા હતા ને એ પેલા દેવી પૂજકના કાપડ ચોરી કર્યા હતા ને એના મોસેલા કર્યા હતા અને તઈને બાયુ ગરબા રમવા ઉતરી. ગરબે ગરબો રમતી માતાનો નામે લેતી. રમતા રમતા એક પવનનો ઝપાટો આવ્યો અને પવનના ઝપાટા ભેગા પેલા જે માથે ગરબા હતા ને ગરબા હેઠા પડતા ગયા અને મોઢાના જે કલર હતા એ મોઢાના કલર બદલાઈ ગયા અને પોતાના હાડલા એ કેળે બાંધી અને ત્રણે બાજુ ધોળવા મળે. કોઈ ઓળખે નહીં કોણ ધોળી રહ્યું છે, પણ કોક તો સાચો ભૂવો હોય ને, કોક તો હાચો મજાદર માતાનો જોશી બેઠો હોય એને પાઠ નાખી અને જોયું કોણ છે. એલા દીકરા મને ઓળખીને હું બીજું કોઈ નહીં પણ કાળી વેલના ભૂકવાની એક મળા કઈ લોટાના દાંતવાળી હું મુંડિયા છેરાની મેલડી બોલું. પૂછ્યું કે માં આ માંડવાની અંદર પ્રભાતે 4 વાગે તારું શું કામ? એટલે માં બોલે કે દીકરા હું આવી પણ હું વગર કામની નથી આવી. પણ માં શું કામ? કે આ તારા માંડવાની અંદર એક દેવી પૂજકનો દીકરો પ્રસાદ લેવા આવ્યો. કે હા દીકરા બીજું કાંઈ નહીં પણ મારી મેલડીના આવા દરબારની અંદર મારી મેલડીના માંડવા
પહોંચતા દેવી પૂજકના ઘેર થયા અને દેવી પૂજકના દીકરાને તેડી લાયા પર બાતે અને મેલડી બોલી કે ગરીબ માણસ છે એનો ચોરી કરેલો માલ એને દઈ દો અને હોનાનો ટકો અને 51 રૂપિયાના શેડે બાંધજો. આ એ સમયની વાત છે. 51 રૂપિયા એટલે કેટલા રૂપિયા થાય? એ જો કદાચ મારી નાર જો એ દીકરાના શેડે એનો માલ દઈ દો, હોનાનો ટકો અને 51 રૂપિયા એના શેડે બાંધો, ત્યાં માંડવાની અંદર આયલા બેઠેલા ઉઠેલા બધાને ખમા અને ખમામાં કોઈ દી ખોટ આવે તો માનજે મેલડી નહીં પણ કોક બાવાની કોક સુડેલ થોડી છે મારા બાપ. પાછો ગાડીમાં મેલડીએ ખમા બોલી. એવી મારી બ્રહ્માણી અને મારા દાદા પુરોહિત આ ઢોલે આ પાવ
છે અડાજ મોટો છે દરબાર अलख निरंजन